નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના વાત કરવી છે। દિલ્હીમાં બ્લાસ્ટને લઈને ટેકનિકલ એક્સપર્ટનું તારણ સામે આવ્યું છે। બ્લાસ્ટમાં અલગ અલગ રસાયણના ઉપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાઈલી એક્સપ્લોઝિવ વિસ્ફોટનો ઉપયોગ કરાયો છે। એમોનિયમ નાઇટ્રોટ સહિતના વિસ્ફોટક વાપરવાની આશંકા સેવવામાં આવી રહી છે। જમીનથી અધ્ધર વિસ્ફોટ થાય તો ખાડો પડતો નથી। શોકવેવને કારણે આસપાસમાં ડેમેજ થયું હોઈ શકે છે। શોકવેવ 3 અલગ અલગ પ્રકાર હોય છે। આંખને નુકસાન કરી શકે છે, કાચ તૂટવા જેવી અસર જોવા મળે છે, થર્મલ અસરથી ભારે દબાણને કારણે જીવ જઈ શકે છે। તો આ પ્રકારે જે એક્સપર્ટ લોકો છે એમનું આ માનવું છે, કારણ કે હવામાં જે બ્લાસ્ટ થયો છે એ રીતે કાચ તૂટવું, આંખને નુકસાન થવું અને સાથે જ લોકોના જીવ જવા દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો છે ત્યારબાદ ઘણા બધા વિસ્ફોટકો પણ અગાઉ ત્યાં મળી આવ્યા હતા અને હજુ પણ એફએસએલ કોઈ વિસ્ફોટક છે ને કયા વિસ્ફોટક છે તેની તપાસ કરી રહી છે। રિપોર્ટ આવશે ત્યારે તે વાત બહાર આવશે કયું વિસ્ફોટક હતું। પરંતુ આ જે ઘટના ઘટી ત્યારે કેવી રીતે ઘટી હશે, કેવી રીતે આટલા લોકો મોતને ભેટ્યા, કારણ કે છરા કે કોઈ શરીરમાં કોઈના પંચર પણ નથી, જે ઇજાગ્રસ્તો છે, જે મૃતકો છે તેમાં પણ નથી, ત્યારે આ કેવી રીતે શક્ય બને તેને લઈને જ જે વડોદરાના જે ટેકનિકલ એક્સપર્ટ છે મિથિલેશ પટેલ આપની સાથે તે સમજાવવાનો પ્રયાસ કરશે કે કઈ રીતે આ ઘટના ઘટી હશે। મિથિલેશભાઈ, આજે દિલ્હીની ઘટના છે કાલે ખૂબ જ ચોંકાવનારી છે। એજન્સીઓ કામે લાગી છે કે જો આતંકી કૃત્ય છે તો પછી કેવી રીતે પાર પાડવામાં આવ્યું, પરંતુ આ ઘટના ઘટી તમે કઈ રીતે તારણ પર આવ્યા છો કે કઈ રીતે આ થયું હોઈ શકે, કયું વિસ્ફોટક હોઈ શકે અને કેવી રીતે શક્ય છે કે કોઈના પંચર ન પડે, કોઈ છરા ખીલી બહાર નહીં આવ્યો જો વિસ્ફોટક છે, તો કેવી રીતે આ ઘટના ઘટી હશે? મારા જે રિસર્ચ એક્સપિરિયન્સના અનુભવના આધારે હું તમને થોડી ઘણી માહિતી આપીશ અને થોડીક ટેકનિકલ નોન ટેકનિકલ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ। જે રીતના આ જે ઘટના બની છે ગઈકાલે રાત્રે 7:30 જે ન્યૂઝ ચાલ્યા છે અને જે રીતના માહિતી સામેથી ન્યૂઝ આર્ટિકલ્સ દ્વારા જોવામાં આવ્યું છે, તો એમ ડિટેલ્સ વાઇઝ કરીને ખબર પડી છે, આપણે જોવા માટે આવ્યું છે, તો એ પ્રમાણે તમને જરા કહું તો ગાડી જે રીતના જઈ રહી હતી, ધારો કે તમે આવે પકડો કે આ જે I-20 ગાડી જે કહેવામાં આવી છે અને I-20 ગાડી છે, તો I-20 ગાડી ચાલતી ગાડીમાંથી પછી બ્લાસ્ટ થયો છે ટ્રાફિક સિગ્નલ પહેલાં। હવે ગાડીની અંદર બેક સાઇડમાં બ્લાસ્ટ થયો છે તો સંભવિત કારણો પ્રમાણે એમાં હાઈલી એક્સપ્લોઝિવ મટીરિયલ લાઇક IDX યુઝ કરવામાં તો પાછળની બાજુ બ્લાસ્ટ થયો તો દૂર ઉભેલી ગાડીઓના ગ્લાસ ડેમેજ થયા છે। હા, પણ જેના છરા નથી મળ્યા, મીડિયા આર્ટિકલ પ્રમાણે છરા નથી મળ્યા, કોઈ બધું પદાર્થ નથી મળ્યો, તો આ જે વસ્તુ છે હાઈલી એક્સપ્લોઝિવ વસ્તુ જે વાત કરીએ જે એમોનિયમ નાઇટ્રેટના બેઝ પર હોઈ શકે છે, જે IDX છે કે જે IDE છે એ ટાઈપના મટીરિયલ જે 2900 કિલો પકડાયો એની પહેલાં જ। તો આ ડેટાને પ્રમાણે જો એક રિસર્ચ એનાલિસિસ કરવામાં આવે તો કોઈ પણ એક્સપ્લોઝિવ જ્યારે બ્લાસ્ટ થતું હોય છે ત્યારે એને અલગ અલગ ફેઝિસ હોય છે, 3 ફેઝ અલગ અલગ ફેઝમાં હોય છે કે ધારો કે ફર્સ્ટ ફેઝની જ્યારે કોમ્પ્રેસ ગેસ કે કોમ્પ્રેસ વસ્તુ જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે એમાંથી એક શોકવેવ નીકળતા હોય છે। એ શોકવેવ નીકળતા હોય છે, શોકવેવ્સનું રેડિયેશન પહેલાં પણ એ સેકન્ડ્સોની અંદર લાંબુ ફરતા હોય છે। એકવાર બ્લાસ્ટ થાય પછી એમાંથી પ્રેશરાઇઝ એર નીકળતી હોય છે, પ્રેશરાઇઝ તત્વો નીકળતા હોય છે, જે આજુબાજુની ગાડીના ગ્લાસ, ઉભેલા માણસના લંગ્સ, આઈબોલ્સ ને બધી વસ્તુ ડેમેજ કરે। ત્યારબાદ પછીનો જે ફેઝ છે જેમાંથી એક વન ટાઈપ ઓફ સાદી ભાષામાં આપણે એક પ્રેશરાઇઝ પવન કહીએ એ રીતની, એટલે કે જે તમારી આજુબાજુની દિવાલો છે, બીજી બધી વસ્તુ છે એને ઉથલાવતી અને આડી પાડી પછાડીને દૂર ફેંકતી હોય। અને થર્ડ ફેઝમાં જાય છે જ્યારે એની અંદરથી એને જે આપણે કહીએ છીએ ઇન્ફ્લેમેશન સ્ટેજ, જેને કહીએ છીએ આપણે ફાયરબોલ કહીએ છીએ। ફાયરબોલ્સ પહેલાંમાંથી આગ નીકળતી જે તમારા શરીરના ભાગને દજાડ આજુબાજુના વિસ્તાર વસ્તુમાં આગ લગાડી શકે છે। તો આ રીતની ઘટના આખી બની છે। એટલે ઘણી બધા કેસોમાં એવું છે કે ઘણા મીડિયા, ઘણા બધા લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ છરાને નથી તો આજુબાજુમાં આગ કે રિમોટ ટ્રિગરિંગ, તો રિમોટ ટ્રિગરની ડિટોનેશનથી થયું હશે એ સંશોધનનો વિષય છે અને આગળ એજન્સીને તપાસનો વિષય છે। પણ જે રીતના જે બ્લાસ્ટ થાય છે એમાંથી જે શોકવેવ નીકળે છે એટલે ફર્સ્ટ ડેમેજલી આજુબાજુના કારના ડેમેજિંગ થાય છે, એને એની સ્પીડ સેકન્ડ્સ, મીટર પર સેકન્ડ્સની સ્પીડમાં હોય છે, એટલે ઘણી સ્પીડમાં ફેલાતું હોય છે। સાથે સાથે દૂર રહેલી ગાડીના ગ્લાસ હોય છે, ઘણી વિડીયોમાં જોવા મળ્યું છે કે આગળના ગ્લાસ ડેમેજ છે, પાછળના ગ્લાસ, તો વેવ ફ્રોમ્સ આ રીતના હોય તો અહીંયાના ગ્લાસ ડેમેજ થશે, સાઈડના થશે, બીજું બધું અહીંયા પાવડર છે એટલે એના જે પાર્ટિકલ્સ પડેલા મળશે તમને, જે એજન્સીઓને આગળના સંશોધન કયું વસ્તુ હતી એની માટે કામમાં આવશે। સેમ દૂર ઉભેલી જેટલું નજીકની વસ્તુ હશે એટલી વધારે ડેમેજ છે, દૂરની વસ્તુના ગ્લાસ ડેમેજ છે, નજીક ઉભેલા માણસોના લંગ્સ, આઈબોલ્સ ડેમેજ પહેલાં થયા, ગ્લાસ પહેલાં તૂટ્યા, એના પછી દૂર ઉભેલા લોકોને, જેટલા દૂર લોકો છે એટલા દાઝેલા હશે, નજીક હશે એ લોકોના ચીથરે ચૂતરા ઉડી ગયા। સવાલ એ બી છે કે ખાડો કેમ નથી પડ્યો આ બ્લાસ્ટ થયો હતો? એક રિસર્ચના આધારે જે આ ડેટા તમને કાઢવામાં આવ્યો છે, જે રિસર્ચનો જે એનાલિટિક મારા થકી કરવામાં આવ્યું છે, એ રિસર્ચમાં હું તમને જણાવું
તો એ રિસર્ચ મુજબ તમે જોવા માટે જાઓ તો જે ખાડો નથી પડતો તો એક્સપ્લોઝિવ તમારું ગાડીની અંદર છે, તો જે જમીનને ટચ નથી કરતું, તો એને નાના એરિયામાંથી જ્યારે એ વસ્તુ બ્લાસ્ટ થતું હોય છે તો નીચે ખાડો નથી છોડતું હોતું. તો એ કઈ ટાઈપનું એક્સપ્લોઝન શું નથી પડ્યું એ આગળ સંશોધનનો વિષય છે, આગળ તપાસનો વિષય છે. પણ જ્યારે એક જમીનની હાઇટથી ઉપરથી એ વસ્તુ જ્યારે બ્લાસ્ટ થતું હોય તો એના વેવ્સનો માપ છે, નીચેની બધું પ્રેશર. તો આ હતા મિથિલેશ પટેલ કે ટેકનિકલ એક્સપર્ટ છે, તેમનું કહેવું છે કે હાઈલી એક્સપ્લોઝિવનો યુઝ થયું છે. છરા અને પંચર એટલા માટે નથી પડ્યા અથવા તો એટલા નહીં પડ્યા હોય કારણ કે હાઈલી એક્સપ્લોઝિવનું જે દબાણ હોય છે આસપાસનું, તેના કારણે આ જે પ્રેશર સર્જાયું અને તેના કારણે આ દબાણથી જ ઈજાઓ થઈ શકે અથવા પછી હાઈલી એક્સપ્લોઝિવની દબાણના કારણે મોતને ભેટ્યા હોઈ શકે. અને ખાડો નથી પડ્યો કારણ કે જમીનથી અમુક 15 ફૂટ જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે જે સાઇડ પ્રેશર આવ્યું તેના કારણે ખાડો પડ્યો નહીં હોઈ શકે. પરંતુ આગળ તપાસ ચાલી રહી છે. આ તમામ જે ડેમો છે તે સમજાવવાનો માત્ર એક પ્રયાસ છે, જેનાથી લોકોને એ ખબર પડે કે જે તેમના મનમાં જે સવાલ છે કદાચ તેમને થોડી ઘણી આનાથી નોલેજ મળી શકે. કેમેરા પર્સન નિકેશ વડલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો અલગ અલગ સ્પેશિયાલિસ્ટ દ્વારા આ પ્રકાર